બોડેલી વિસ્તારમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઊંચા કલમ ગામે રેતીના વોશિંગ પ્લાન્ટે મચાવ્યો છે ભારે તબાહીનો મંજર। ખેડૂતોના લીલાછમ ખેતરો થયા છે જળમગ્ન। જમીનનું ધોવાણ અને કરોડોનું નુકસાન। આખરે કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે આ પર્યાવરણનો વિનાશ? જુઓ આ ખાસ રિપોર્ટ। હું છું સંજય સિંહ રાણા, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। બોડેલી તાલુકાનું ઊંચા કલમ ગામ, જ્યાં મધ્યપ્રદેશથી સ્થળાંતરિત થઈને આવેલા ગરીબ પરિવાર સરકાર દ્વારા અપાયેલી જમીન ઉપર ખેતી કરીને પોતાનું પેટ ભરે છે। પરંતુ આ જમીન પર કાળી નજર પડી છે રેતીના માફિયાઓની અને વોશિંગ પ્લાન્ટના સંચાલકોની। વોશિંગ પ્લાન્ટથી ચોમાસામાં કુદરતી કાંસકુતરો પુરાઈ ગયા છે। વરસાદી પાણી ખેતરોમાં ઘૂસતા નાશ પામ્યો છે। ખેતરોનું ધોવાણ અને પશુઓ પણ ફસાયા હોવાના બનાવો આ વિસ્તારમાં બનતા રહ્યા છે। સ્થાનિકોનો સણસણતો આક્ષેપ છે કે વોશિંગ પ્લાન્ટમાંથી નીકળતી રેતી અને ગ્રેવલ સીધી નજીકના કોતરોમાં ઠાલવી દેવામાં આવ્યા છે। પરિણામે કુદરતી પાણીનો નિકાલનો માર્ગ સંપૂર્ણપણે રૂંધાઈ ગયો છે। વરસાદ આવતાની સાથે જ આ વરસાદી પાણી કાંસની જગ્યાએ ખેતરોમાં ફરી વળે છે, જમીન ધોવાય છે, પાક નાશ પામે છે। એટલું નહીં, પરંતુ પશુઓ પણ આ કાદવ અને રેતી ભરેલા કોતરોમાં ફસાઈ જવા પામે છે। રેતીના નામે માટી અને નદીઓનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે। વહીવટી તંત્રના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે। અધિકારીઓને અનેકવાર રજૂઆતો છતાં તંત્ર ઘેરી નિંદ્રામાં પડી ગયું છે। આખરે ક્યાં સુધી આ ગરીબ ખેડૂતોનો તબાહી સહન કરવી પડશે? હવે સૌથી મોટો સવાલ ઉભો એ થાય છે કે વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગશે? આ ગેરકાયદેસર વોશિંગ પ્લાન્ટો સામે કડક કાર્યવાહી કરશે? શું આ વરસાદી પાણીના કાંસ અને કોતરોની સફાઈ કરાવીને ખેડૂતોને ન્યાય આપશે, કે પછી આ તપાસ કાગળ પર જ પૂરી થઈ અને મામલો રફે દફે થશે? આવા તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ટીમ જાગૃત। નમસ્કાર। અમારે ખેતર में બહુ બગાડ થાય છે અને આખો કોતેડો પૂરાઈ ગયો છે અને અમે ઢોરો પણ લાવીએ છે તો આ પુરાણને લીધે બધું ઢોરો બી મય ફસાઈ જાય છે, છોકરા બી મય પડે છે એને બેરે બેરે અમે કાઢીએ છે અને એ ઢોરો કદાચ ફસાઈ જાય એને કાઢે ને તો એ જીવતું નથી, એ મરી જ જાય છે એ ઢોરો। અને આ રેતી પ્લાન્ટ વાળા નામે કીકીન થાક્યા છે કે ભાઈ કોતેડું સાફ કરો, કોતેડું સાફ કરો, એટલે કોતેડું સાફ કરતા નથી। બોડેલી તાલુકાનું ગામ કુંડી ઊંચા કલમ, અમે મધ્યપ્રદેશના અસરગ્રસ્ત છીએ ને અમને ઊંચા કલમ રેનો ગામમાં જે ખેતીની જમીન આપી, એમાં અમે ખેતી કરીને જીવન યાપન કરતા હતા। પણ જ્યારે આ નજીકમાં રેતી પ્લાન્ટ આવ્યો એના પહેલા અમે સારી રીતે જીવતા હતા, અમારા છોકરાઓને સારી રીતે ભણતર કરાવવા હતા। પણ લેકિન રેતીનો પ્લાન્ટ આવ્યો એના પછી આ પ્લાન્ટને લીધે આખું કોતર પુરાણ થઈ ગયો છે। એના પુરાણને લીધે અમારા ખેતરોમાં આખું પાણી ભરાય છે અને ઉકા પાકને બગાડે છે। અને અમારે આ માંગ છે કે આ કોતરને સાફ કરીને પાણીનો નિકાલ કરે, એ અમારી માંગ છે। અમારા ગામના ઢોરો ચરવા આવે છે, એ ઢોરો આ દલદલ જેવું થઈ ગયું ફસાઈ જાય તો અમારા ઢોરોનો નુકસાન થવાની શક્યતા છે। મારું નામ છે સુગ્રચંદ શંકરભાઈ, કુંડી ઊંચા કલમ નર્મદા વસાહતનો રહેવાસી છું ને મારે અહીંયા મારું આખું જીવન ખેતી ઉપર જ વ્યાપન કરીએ છીએ। અમારો બીજો કોઈ ધંધો નથી, અમને કોઈ આર્થિક સંપન્ન નથી, અમે ખાલી ફક્ત ખેતી ઉપર જ જીવીએ છીએ।